નમસ્કાર. રાજકોટ શહેરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ અવસરે રામલીલા ક્લબ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી ટેહલિયારામ મંદિર ખાતેથી પ્રારંભ થઈ. મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર આ બાઇક રેલીમાં જોડાયા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેને લઈને શહેરમાં ઉત્સવમય માહોલ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બિપિન મોટવાણી, જય ઝૂલેલાલ. શું કહેશો? ખાસ તો સિંધી સમાજનું નવું વર્ષ, સિંધી સમાજનું નવું વર્ષ, અમારું નવું વર્ષ ચેટીચંડ, જે વર્ષોથી અમે આવી જ રીતે ઉજવી છીએ અને સિંધી સમાજની એકતાનો સંદેશ આપી છીએ. બધાય ભાઈઓને એકતાનો પૂરો સંદેશ મળે છે ચેટીચંડમાં. બધાય ભાઈઓ હળીમળીને આ તહેવાર ઉજવી છે. ખાસ તો આજનો કયા મુખ્ય કાર્યક્રમ રહેશે? આજના મુખ્ય કાર્યક્રમની વાત કરી તો સૌથી પહેલાં સવારની શરૂઆત મહાબાઇક રેલીથી દર વર્ષે જેમ થાય છે તમે જોઈ રહ્યા છો, જેની તૈયારી છે. અને આગળ વાત કરી તો ઠેર ઠેર મહાપ્રસાદ, આખા રાજકોટમાં સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદ કરવામાં આવે છે. પડસાણા નગર, જંકશન પ્લોટ, રેસકોર્સ, સદર બજાર, બધી જગ્યાએ મહાપ્રસાદ અલગ અલગ જગ્યાએ રાખેલ છે, જેનો બધાય સિંધી સમાજને લાભ લેવા ખાસ વિનંતી છે. ખાસ તો આ દિવસનું મહત્વ શું? આ દિવસનું મહત્વ આજે 1076 જેનો જન્મદિવસ કહેવાય અમારા ઝૂલેલાલ સાંઈજીનો, જે ઘણા વર્ષો પહેલાં એક એવા રાજાનો ત્રાસ હતો, જેને અમારા ઝૂલેલાલ સાંઈજીએ તેનો નાશ કર્યો.